વધુ સમાચારમાં વાત કરીએ તો વંથલીમાં દીપડાએ યુવાન પર હુમલો કર્યો છે। રગતિયા મંદિર નજીક વાડી વિસ્તારમાં દીપડાએ યુવકને લોહીલુહાણ કર્યો। સુરેશ વાઘેલા નામના 22 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। સોરઠ પંથકમાં વન્યજીવોના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો। આ અંતર્ગત વન વિભાગને જાણ કરવામાં આવી છે। યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે વંથલી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। યુવકને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો છે। આ અંતર્ગત વન્ય વિસ્તારમાંથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પ્રાણીઓ આવતા હોય છે, ત્યારે 22 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કર્યો છે। સોરઠમાં વન્યજીવોના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગામ સાતલપુરાનો રહેવાસી છું। કણજાદાર ઘઉંનું પાણી રાખતા રગતિયાવાળી ગાડીએ ઘઉંમાં પાણી ક્યારો જોતા વાંહેથી સામેથી વડકું મારી લીધું દીપડાએ। પછી છોડાવીને ભાગી ગયો દીપડો। પછી કેમ આવ્યા તમે? અમે મોટરસાઇકલમાં આવ્યા છીએ। બે બાજુવાળા હતા। પાણી વારવા ટાઈમે એકલા જ હતા? વારીએ કોઈ બીજું? એકલા જ હતા। પાણી વારતા બાજુમાં જીપી પાડતા હતા, ભાઈ મદદ કરી।